સાવરકુંડલામાં આન બાન અને શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન, હજારોની સંખ્યામાં જાગૃત નાગરિકો ઉત્સાહભેર જોડાયા. સાવરકુંડલા નગર દેશભક્તિના રંગે રંગાયું. રાજકીય સામાજિક આગેવાનો, વહીવટીતંત્ર, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિથી રાષ્ટ્રપ્રેમની અનોખી મિસાલ પ્રસ્તુત થઈ. દેશની આન બાન અને શાન સમાન તિરંગાની શાનમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક અદ્ભુત અને અકલ્પનીય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં સાવરકુંડલા નગરના હજારોની સંખ્યામાં જાગૃત નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રપ્રેમની અનન્ય મિસાલ પ્રસ્તુત કરી હતી. આ ભવ્ય તિરંગા યાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શહેર ભાજપ પરિવાર, ડીવાયએસપી, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, સદસ્યશ્રીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ શાળા અને કોલેજના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ સહભાગી બની રાષ્ટ્રભક્તિના નારા લગાવ્યા. આ સાથે જ હોમગાર્ડ જવાનો અને પોલીસ જવાનો પણ શિસ્તબદ્ધ રીતે જોડાઈ આ રાષ્ટ્રવ્યાપી ઉત્સાહમાં સહભાગી બન્યા હતા. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા તિરંગા યાત્રા દરમિયાન આખો માર્ગ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો. દરેક નાગરિકના હાથમાં લહેરાતા તિરંગાએ સાવરકુંડલા નગરમાં એક અદ્ભુત દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો. વહીવટીતંત્ર અને નાગરિકોના સહયોગથી આ યાત્રા અત્યંત સફળ અને યાદગાર રહી. રિપોર્ટર કિશોરભાઈ ખુમાણ, સાવરકુંડલા. આપણે આઝાદી પૂર્વેની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા દેશમાં દેશભક્તિ કોને કહેવાય એના માટેની દીકરીઓ અને દીકરાઓમાં દેશભક્તિ જગાડવા માટે આજ મોટી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. અને બહેનો પણ વેશભૂષા ધારણ, કોઈ ઝાંસીની રાણી બન્યું હતું, કોઈ વિનોબા ભાવે બન્યું હતું, કોઈ ગાંધીજી બની અને આપણી દેશ ગાથા છે એ ગાથા પ્રમાણે પોતાનો આભૂષણ કરી અને અમારી સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા. અને આપણા એમએલએ સાહેબ સાથે ભવ્ય અને મોટી તિરંગા યાત્રા બહેનો દ્વારા અને ભાઈઓ દ્વારા કાઢવામાં આવી હતી. વંદે માતરમ અસ્તુ. નામ સાજિદ કુરેશી છે. આજરોજ સાવરકુંડલા તાલુકાની અંદર એક મોટી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, એનસીસી કેડેટ તેમજ હજારોની સંખ્યા 3-4 હજાર જે વિદ્યાર્થીઓ હતા અને જે 5 થી 6 કિલોમીટર લાંબી રેલીનું આયોજન થયું હતું. અને આ રેલીનું અમને એક એકતાનું બિંદુ જોવા મળે છે. અને અમને આ તિરંગા યાત્રામાં જોડાયા બાદ અમને એક ગર્વ થાય છે કે અમે આ દેશમાં જે છે અમારું પોતાનું યોગદાન આપીશું. અમને આ રેલીની અંદર એક ગર્વ અનુભવ થયો કે અમે જે છે એ દેશની એકતા અને અખંડિતતાનું અમને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું કે અમે આ રેલીની અંદર જોડાયા.